નવસારીમાં 15 મિનિટ માટે વરસેલા વરસાદમાં જ ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે। કુંભારવાડથી ડેપો તરફ જતા રસ્તામાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે। મહાનગરપાલિકાએ રોડ ઊંચો બનાવતા પાણી ભરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ પણ છે। નવસારીના આ દ્રશ્યો કે જ્યાં 15 મિનિટ વરસેલા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। કુંભારવાડથી ડેપો તરફનો આખો આ રસ્તો છે કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારની દુકાનો અને લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા। શહેરને ધમરોળવાનું શરૂ કરી દીધું છે અને નવસારીના ચારપુલ અને કુંભારવાડ વિસ્તારમાં માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે જે કંઈક લોકો છે મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકોનો જે માર્ગ છે આ ધમધમતો માર્ગ બંધ થઈ ગયો છે, કારણ કે વરસાદી પાણી આ સમગ્ર માર્ગને ઘેરી વળ્યા છે, જેને કારણે લોકોના દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ એક કાકા આપણી સાથે દેખાઈ રહ્યા છે કે દુકાનમાં પાણી આવી ગયા છે, એમનું ટેલરિંગનું કામ છે એ કામ પણ ખોરવાયું છે, જેને લઈને કાકા ચિંતામાં આવ્યા છે। સમગ્ર દુકાનમાં પાણી ભરાઈ જતા જે કંઈક મોટી નુકસાની થઈ શકે એવી શક્યતા દેખાઈ રહી છે અને તમામ જે કંઈક દુકાન છે દુકાનમાં પાણી ફરી વળે છે। શું નામ આપનું? પરશુતમભાઈ, પીજી ટેલર। શું થયું છે આપની દુકાનમાં 1.5 ફૂટ જેટલું પાણી આવી ગયું। કેટલા વખતથી પાણી આવે છે? કેટલા વર્ષોથી આવે છે નિકાલ માટે રજૂઆત ભાઈ ને શું થાય એવું જ નથી। પછી રોડ જ મોટા બનાવ્યા કરે તો પછી શું થાય? બીજું તો શું હવે આમાં થાય? જે કે કાકાનું કહેવું એમ છે કે મહાનગરપાલિકા દ્વારા રોડ માત્ર ઊંચા કરી રહ્યા છે, જેને કારણે દુકાનમાં પાણી આવી રહ્યું છે। ત્યારે મહાનગરપાલિકા કોઈ ચોક્કસ કામગીરી કરે અને આ તમામ વિસ્તારમાં જે પાણી ભરાતા છે એનો નિકાલ થાય એવી માંગ ઉભી થઈ છે। રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી। આ તરફ નવસારીના ગણદેવી ગામે વીજ કરંટ લાગતા 3ના મોત નિપજ્યા છે। વીજ કરંટ લાગતા 3 શ્રમિકના મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો હાલ સારવાર હેઠળ છે। ગામમાંથી પસાર થતા ટેમ્પો વીજળીના તાર સાથે અડી જતા કરંટ લાગ્યો। 3 શ્રમિકના સ્થળે જ મોત નિપજ્યા છે અને અન્ય 2 શ્રમિકો ઘાયલ થયા છે। 2 પૈકી 1 શ્રમિકને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિત આગેવાનો પણ ગામની મુલાકાત લેવાના છે। આ ઘટનાને પગલે ગણદેવી પોલીસે તપાસ પણ શરૂ કરી છે। તો નવસારીના આ દ્રશ્યો છે કે વીજ કરંટ લાગતા 3 શ્રમિકોના મોત।